હેલો સ્ટુડન્ટ્સ, આપણે આજે વાયરિંગ એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ વિષયની અંદર પહેલું ચેપ્ટર આપણું જે છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ ને અભ્યાસ કરવાના છે. એની અંદર સૌથી પહેલો આપણો જે ટૉપિક છે વાયર્સ. વાયરના કેટલા ઉપયોગો છે. તો મુખ્યત્વે આપણે વાયરના ઉપયોગોની વાત કરી. વાયરના ઓવરહેડ લાઇન, તમે જે રસ્તા ઉપર ચાલીને જતા હશો, કારમાં મુસાફરી કરતા હશો, બસમાં જતા હશો, તો રસ્તાની આસપાસ તમને ઓવરહેડ લાઇન એટલે કે તમારા માથા ઉપર લાઇન દેખાતી હશે, ત્યાં તમને જોવા મળશે વાયર. અંડરગ્રાઉન્ડ લાઇનની અંદર એટલે કે જમીનમાં નીચે ખાડો ખોદીને કેબલ પાથરવામાં આવે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પાવરનો એમાં ટ્રાન્સફર થાય છે. એ પણ એ પ્રકારનો વાયર જ છે. આપણા હાઉસ વાયરિંગની અંદર, ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગની અંદર વાયર વપરાય છે. આપણા વિવિધ મશીન જે છે, ધારો કે ઇલેક્ટ્રિકલ મોટર છે, આપણે ઇન્ડક્શન મોટર, ડીસી મોટર, એસી મોટર, એ બધા જે મશીન છે, જનરેટર છે, એની અંદર જે બધા વાયર આપણા વપરાતા હોય છે. વિવિધ મશીન્સ જે બધા આપણા તમારા ઘરે ફ્રીજ છે, વોશિંગ મશીન છે, એસી છે, એમાં જ્યાં સપ્લાય આપણે આપીએ છીએ, કારણ કે તમારી પાસે કોઈક મોટરવાળું ઇક્વિપમેન્ટ હોય, તો વોશિંગ મશીનમાં મોટર આવે છે, તમારા ઘરે પાણીની એક મોટર છે, એની અંદર પણ જે છે એ વાયર છે. તો વિવિધ જગ્યાએ વાયરનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એકથી વધુ જગ્યાએ વાયરનો ઉપયોગ થાય છે. વાયરના પ્રકારોમાં આપણે સાઇઝના આધારે વાત કરીએ તો વાયરનો જે ડાયામીટર જે છે, ખાસ કરીને આપણે સમજવાની વાત છે કે વાયરનો જે ડાયામીટર છે, તમે એ ખાસ સમજો કે આ જે 4 સાઇઝ મેં નીચે લખેલી છે, અહીંયા તમે અહીંયા ખાસ જોઈ રહ્યા છો અત્યારે. આ એક છે 1.5, 2.5, 4 અને 6. તો એનો યુનિટ તમે ચેક કરો, mm² છે, એટલે કે સ્ક્વેર mm. તો સ્ક્વેર mm અહીંયા એસ લખવાનું રહી ગયું છે, આપણે એસ વાંચીશું. સ્ક્વેર mm એટલે કે મિલીમીટરનો સ્ક્વેર છે. મિલીમીટરનો સ્ક્વેર છે એનો મતલબ શું થયો? મિલીમીટરનો સ્ક્વેરનો મતલબ એવો થયો કે આ એરિયા જે છે એ વાયર આપણો ગોળ છે, તો સર્કલનો એરિયા જે છે એ આ રીતે આપણે મિલીમીટર સ્ક્વેરમાં આપણે લખીએ છીએ. તો ડોટ 1.5 mm² કેબલ હોય, 2.5 mm² કેબલ હોય, 4 mm² કેબલ, 6 mm² કેબલ, આ બધી સ્ટાન્ડર્ડ સાઇઝ છે. સાઇઝમાં તમે ફેરફાર કરી શકતા નથી. તમે એમ કહો મને 3² mm કેબલ આપો તો નહીં મળે. માર્કેટમાં જશો તો તમે એમ કહો મને 2.1 જોઈએ છે તો નહીં મળે. જે સ્ટાન્ડર્ડાઇઝેશન થયેલ છે એ પ્રકારની સાઇઝ જ તમને અવેલેબલ થશે. તો કેબલનો આ જે છે આખો આપણે આ એરિયા, એનો ક્રોસ સેક્શન એરિયા આપણે πr² આપણે જે ભણીએ છીએ, ક્રોસ સેક્શન એરિયા એ mm² અંદર આપણે લખતા હોઈએ છીએ. આ ઉદાહરણ તરીકે મેં તમને 4 સાઇઝ આપી છે. આ સિવાય બીજી વિવિધ સાઇઝ પણ અવેલેબલ માર્કેટમાં છે. એ સિવાય એક બીજી પદ્ધતિ છે જે આપણે ગેજ તરીકે ઓળખીએ છીએ. જૂની પદ્ધતિ સ્ટાન્ડર્ડ વાયર ગેજ. સ્ટાન્ડર્ડ વાયર ગેજ તમે લોકોએ સાંભળ્યું હોય અથવા ન સાંભળ્યું તો અહીંયા સમજીશું, આપણે ભણીશું આ ચેપ્ટરની અંદર જ તે સ્ટાન્ડર્ડ વાયર ગેજ. તો એ જે SWG છે એમાં એ ગેજની મદદથી વાયરની ઓળખાણ થાય છે. અલગ અલગ ગેજના વાયર હોય છે. 1/18, 3/20 એટલે કે 3/20નો 1/18નો આપણે વાયર બોલતા હોઈએ છીએ. તો એ ગેજથી પણ એ વાયર જે છે, ટૂંકમાં કહેવાનો મિનિંગ વાયરની સાઇઝ મુખ્યત્વે 2 રીતે આપણે બોલીએ છીએ. ગેજમાં બોલીએ છીએ અથવા mm² બોલીએ છીએ. ઇન્ડસ્ટ્રીઝની અંદર બંને આ પદ્ધતિઓ પ્રચલિત છે. આગળ જઈએ, વાયરના પ્રકારોની વાત કરીએ. પહેલું છે વલ્કેનાઇઝ રબર, PIR વાયર. આની અંદર તમને બધા જાણતા હોય તો વલ્કેનાઇઝેશનની એક પ્રોસેસ થાય છે. એ પ્રોસેસ વિશે વધુ વાત નહીં કરી, પણ ઇન્સ્યુલેશન, અહીંયા આપણું જે રબર છે એ રબરને વલ્કેનાઇઝેશનથી આપણે ટ્રીટ કરીએ છીએ, ટ્રીટમેન્ટ આપીએ છીએ, વલ્કેનાઇઝેશન પ્રોસેસ કરીએ છીએ રબર ઉપર, અને એનો ઉપયોગ આપણે ઇન્સ્યુલેશન તરીકે કરીએ છીએ.
કમ્પેરેટિવલી એની મિકેનિકલ સ્ટ્રેન્થ ઓછી છે. આજકાલ આ વાયર જોવા મળતો નથી, ઉપયોગમાં નથી, કારણ કે એ મિકેનિકલ ડેમેજ જે છે થવાની શક્યતા એની વધારે છે. અને સાથે સાથે હવાની જે છે, વેધરની જે ઇફેક્ટ થાય છે, ખાસ કરીને મોઇસ્ચર, ભેજ, પાણી, અને ઇન્ડસ્ટ્રીની અંદર તો શું હોય, કેમિકલ લીકેજ થતા હોય તો એનું પણ જે છે આમાં ખરાબ અસર થાય છે. ઇન્સ્યુલેશન ડેમેજ થવાની શક્યતા આને કારણે વધારે છે. તો આ વાયર અત્યારે બહુ વધારે પ્રચલિત નથી, ઉપયોગમાં નથી. વધારે પડતી ગરમીથી પણ આ જે છે એનું જે ઇન્સ્યુલેશન રબર છે એ પીગળી જતું હોવાથી આ વાયર હાલ વપરાતો નથી. VIR વાયર પછી આપણે બીજો એક વાયર છે એની વાત કરીએ તો એ છે CTS અથવા TRS. એના બે નામ છે. પહેલો અક્ષર લો, TRS, ટફ રબર સિદ્ધ, એટલે કે એનું જે સિદ્ધ છે એ ટફ રબરનું છે, અથવા એને કેબ ટાયર પણ કહે છે, કેબ ટાયર સિદ્ધ, CTS, અથવા એને TRS પણ કહેવાય છે. મિકેનિકલ સ્ટ્રેન્થ આની જોઈએ તો VIRની કમ્પેરિઝન વધુ છે. આ કેબલની અંદર પણ, આ વાયરની અંદર પણ ફરી આપણે રબરનો ઉપયોગ જ ઇન્સ્યુલેશન તરીકે કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રી અને ઘરની અંદર આ વાયરો વપરાતા હતા. હાલ તો આ પણ વાયર ખાસ આપણે વાપરતા નથી. વેધરપ્રૂફ વાયર જે છે એ આપણે જેને કહીએ છીએ વેધરપ્રૂફ વાયર, ખાસ મુખ્યત્વે તો એ સર્વિસ કનેક્શનમાં વપરાતા હોય છે. ક્લાઇમેટિક જે સિચ્યુએશન છે, વાતાવરણ જે આપણું ભેજવાળું હોય, તડકો, શિયાળો, એ બધી જે ક્લાઇમેટિક જે પરિસ્થિતિમાં આ વાયર જે છે એ થોડું વધુ મજબૂતાઈ આપતો હતો. અગાઉના જે બે વાયર આપણે ભણી ગયા, VIR અને CTSની કમ્પેરિઝનની અંદર વેધરપ્રૂફ વાયર વધુ મજબૂતાઈ આપે છે. એ મુખ્યત્વે સર્વિસ કનેક્શનમાં આનો આપણે ઉપયોગ કરીએ છીએ. સર્વિસ કનેક્શન શું છે તો એના વિશે તમને આપણે વધુ આગળના ચેપ્ટરમાં આપણે સમજાવીશું. સર્વિસ કનેક્શન આની જે વાત છે, હાલ આ વાયર એટલો બધો ખાસ વપરાતો નથી. લીડ કવર્ડ વાયર. લીડ કવર્ડ વાયરમાં એ લેડનો PBનો આપણે ઉપયોગ કરતા હતા, એ પણ જે છે હાલ ઓબ્સોલેટ છે. PB સોફ્ટ હોવાથી એનું ઇન્સ્યુલેશન જે છે, PB પોતે એ સોફ્ટ મટીરિયલ છે તો એમાં કટ થવાની શક્યતા વધારે રહેતી, એટલે ઇન્સ્યુલેશન ડેમેજ વધારે થાય. આથી પ્રોટેક્શન પૂરું આપી શકાય નહીં. મુખ્યત્વે જે ઇન્સ્યુલેશન તરીકે આપણે મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ એ મટીરિયલ વધુ મજબૂત હોવું જોઈએ, સ્ટ્રોંગ હોવું જોઈએ. અધરવાઇઝ એમાં કટ થાય, એની અંદર જે છે વાતાવરણની અસર સ્ટાર્ટ થાય તો આપણો કંડક્ટર અંદર હોય એ કંડક્ટર ડેમેજ થાય. તમે જાણો છો કે અંદરની બાજુ કંડક્ટર હોય જેમાંથી કરંટ પાસ થાય, એની સરાઉન્ડિંગમાં આપણે આ જે આટલો ભાગ જે છે આ બધું ઇન્સ્યુલેશન હોય, એમાં સીધ હોય ને એ બધું અલગ અલગ વધારે એને આપણે લેયરની ચર્ચા આપણે અહીંયા નહીં કરીએ. તમે કેબલ વિશે TNDમાં ભણી ગયા છો. આ કંડક્ટર છે, આ બધું સમજો કે આ બધું ઇન્સ્યુલેશન છે. હવે ઇન્સ્યુલેશન જો વીક થઈ જાય તો શું થાય કે બહારથી પાણી, મોઇસ્ચર એ બધું અંદર જાય અને કંડક્ટર જે છે એની કંડક્ટિવિટી ડાઉન થઈ જાય, તો આ ન ચાલે. તેથી લીડ કવર્ડ વાયર પણ હાલ તો એ વપરાતા નથી. વધુ એક પ્રકારની વાત કરીએ, મિનરલ ઇન્સ્યુલેટેડ કોપર વાયર, MICC જેને કહીએ છીએ આપણે. મેગ્નેશિયમ ઓક્સાઇડનો ઉપયોગ આની અંદર ઇન્સ્યુલેશન તરીકે કરતા હતા આપણે. ખાસ તમે મિત્રો બધું માર્ક કરતા હોય તો તમામ જે નામકરણ થયેલું છે એ બધા નામ ઇન્સ્યુલેશનના આધારે જ આપણે અલગ અલગ કરીએ છીએ. એટલે કે વર્ગીકરણ જે છે, ક્લાસિફિકેશન છે, એ અકોર્ડિંગ ટુ ઇન્સ્યુલેશન છે. These wires are being classified as per insulating material used for that particular wire. કયા મટીરિયલનો ઉપયોગ ઇન્સ્યુલેશન તરીકે કરેલ છે એના આધારે આપણે એનું નામકરણ કરેલ છે. તો આ MICC છે, મિનરલ ઇન્સ્યુલેટેડ કોપર વાયર. હવે મુખ્ય વાયર આપણે આમાં આવી ગયા છીએ, PVC. તમે બધા જાણતા હશો કે હાલના સંજોગોમાં એટ પ્રેઝન્ટ, આજની તારીખે સૌથી વધુ વપરાતો વાયર એટલે PVC વાયર. PVC ઇઝ યુઝ એઝ ઇન્સ્યુલેશન. આ મટીરિયલ જે છે પોલીવિનાઇલ ક્લોરાઇડ એ ઇન્સ્યુલેશન
માં સૌથી વધુ સારી ગુણવત્તાવાળું મટીરિયલ છે. આજના દિવસે તમે જ્યાં પણ મટીરિયલ જ્યાં પણ વાયર જોશો તો તમને પીવીસી વાયર જ જોવા મળશે. એના વિવિધ ફાયદાઓ છે. સૌથી મુખ્ય ફાયદાઓ અગાઉ આપણે જે ચર્ચા કરી ગયા કે અગાઉના વાયરની જે નબળાઈ હતી, જે ખામી હતી, જે મુશ્કેલીઓ હતી, જે એના જે ગેરફાયદાઓ હતા, એ બધા જ ફાયદાઓ એનાથી રિવર્સ જે છે એ પીવીસી આપણને આપે છે. આની મિકેનિકલ સ્ટ્રેન્થ સારી છે, લાઈફ એની સારી છે, એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી. ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ શબ્દ જે છે ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી સાથે, ઇન્સ્યુલેશનના એ ગુણધર્મ સાથે સંકળાયેલી બાબત છે. એ બહુ સારી છે. એટલે કે ઇન્સ્યુલેશન તરીકે બહુ સારું કાર્ય કરે છે. એમાં ભેજ ઓછો આવે છે, પેનેટ્રેટ થઈ શકતો નથી. ખાસ કરીને તમારે કોઈ પણ એક મકાનનું વાયરિંગ કરવું હોય અથવા કોઈ ઇન્ડસ્ટ્રીમાં તમારે ઓફિસનું વાયરિંગ કરવું છે તો કયા કયા મુદ્દાઓ તમારે ધ્યાન લેવા જોઈએ? તમે જે પ્રીવિયસ વાયર્સની ચર્ચા કરી ગયા એમાંથી તમારે વાયર પસંદ કરતી વખતે તમારે શું શું જોવું જોઈએ? તો આપણે બટ ઓબ્વિયસ છે કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ તો આપણે એવું આશા રાખીએ કે એ લાંબુ આયુષ્ય ધરાવે, સસ્તું પણ હોય, છતાં એ ટકાઉ પણ હોય. એટલે કે ક્વોલિટી એન્ડ લાઈફ એન્ડ અલ્ટિમેટલી પ્રાઇસ, એટલે કે એ ભાવમાં પણ જે છે એ વાજબી હોય. તો પહેલું છે લાઈફ ઓફ ઇન્સ્ટોલેશન, એ કેટલા વર્ષ સુધી ટકશે એ અગત્યનું છે. ફ્યુચર એક્સટેન્શન ઓલ્ટરનેશન એટલે શું? તો કે ભવિષ્યની અંદર મારે એમાં કંઈ ફેરફાર કરવા હશે તો એ ફેરફાર થઈ શકશે કે નહીં એ પણ મારે ખાસ જોવું પડશે. હું અહીંયા જે વાત કરી રહ્યો છું એ પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ વાઇલ સિલેક્ટિંગ એની સિસ્ટમ ઓફ વાયરિંગ. વાયરિંગ માટેની જે પદ્ધતિઓ છે એ વાયરિંગની પદ્ધતિ અને વાયરના પ્રકાર બંને ભેગું ન કરતા. અત્યાર સુધી જે ભણ્યા હતા આપણે એ હતું વાયરના પ્રકાર, ટાઈપ્સ ઓફ વાયર્સ, એ આપણે ભણી ગયા. હવે હું તમને આ જે બધું અલગ અલગ વાયરિંગ જે છે હું સમજાવી રહ્યો છું. CTS, TRS આ બધા જે વાયર છે એના ફાયદા ગેરફાયદા જોઈશું આપણે. પણ મુખ્યત્વે આ વચ્ચે એક જે મેં પોઈન્ટ અત્યારે સિલેક્ટ કરેલ છે એ પોઈન્ટ એવું કહે છે કે વાયરિંગની પદ્ધતિઓમાં તમારે શું શું ધ્યાન રાખવું પડશે. બિલ્ડિંગ જે છે એનું બાંધકામ કેવું થયું છે, એમાં ખાસ કરીને કોઈ આગ લાગવાની શક્યતાઓ છે કે નહીં, કરોઝિવ ફ્યુમ્સ એટલે કે એવા ધુમાડાઓ કે જેને કારણે કાટ લાગવાનું કરોઝન થાય એટલે શું થાય કે એનું આયુષ્ય જે છે ઇન્સ્યુલેશનનું, કંડક્ટરનું એ ઓછું થાય. તો એવા એરિયા છે. એમ ધારો કે તમે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં તમે વાયરિંગ કરી રહ્યા હોય તો તમારે આ મુદ્દો પણ ધ્યાને લેવો પડતો હોય છે. ડેમ્પનેસ એટલે કે ભેજ જે છે કેટલો આવે છે, કયા પ્રકારનો વાયર છે અને એમાં કયું મટીરિયલ આપણે કંડક્ટર તરીકે ઉપયોગ કરેલ છે. લોડ કેવો છે, નેચરલ લોડ એટલે કે કન્ટિન્યુઅસ લોડ છે, ઇન્ટરમિડિયન્ટ લોડ છે, બરાબર, એ લોડનો પ્રકાર આપણે જોવો પડે. સેફટી જે છે કેવી છે તમારે. સેફટી એટલે શું છે કે જે બિલ્ડિંગ માટે તમે વાયરિંગ કરી રહ્યા છો ત્યાં તમે લાઇટનિંગ રસ રાખેલ છે કે નહીં, MCB છે કે નહીં, એટલે પ્રોટેક્શન માટે શું શું તમે રાખેલ છે અને તમારે છેલ્લે અલ્ટિમેટલી કેટલો ખર્ચો કરો છે એના આધારે વાયરિંગની પદ્ધતિ તમારે પસંદ કરવાની થશે. આગળ જઈએ, કેટલી આપણે વાયરિંગની પદ્ધતિ હોઈ શકે છે. તો કોઈપણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં તમે જાઓ, ડોમેસ્ટિક કન્ઝ્યુમર માટે ખાસ આપણે વાત કરીએ છીએ, કોઈના પણ ઘરે વાયરિંગ જ્યારે કરવાનું હોય તો મુખ્યત્વે સિંગલ ફેઝ ટુ વાયર એટલે એક ફેઝ હોય અને એક ન્યુટ્રલ હોય. આમાં P ફેઝ અને ન્યુટ્રલ, બરાબર. તો તમારે આ સિંગલ ફેઝ ટુ વાયર સિસ્ટમ એક થાય. હવે મોટાભાગના ફ્લેટમાં અને બંગલોમાં અત્યારે આપણે કેવું કરીએ છીએ કે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ ડોમેસ્ટિક વાયરિંગ કરતા હોય છે. કેમ? તો કે તમારી પાસે ધારો કે 4 રૂમ છે, 4 રૂમ તમારી પાસે હોય, એમાં તમે દરેક રૂમમાં અલગ અલગ તમે ફેઝ આપો તો ફાયદો શું થાય? આ ધારો કે R ફેઝ તમારો જે છે એ કોઈ કારણોસર ફોલ્ટ થયો અને આ પાવર મળતો બંધ થઈ ગયો તો બાકીના 2 રૂમમાં તમે જે RYB આપેલા હતા અહીંયા પણ આપણે વાય આપેલું હોય તો તમને આ રૂમમાં પાવર નહીં મળે પણ બાકીના રૂમમાં પાવર મળવાનું ચાલુ રહેશે. એટલે કે પાવરની રિલાયબિલિટી વધારવી હોય તમારે
તો 3 ફેઝ 4 વાયર સિસ્ટમનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે. અને હાલ આજકાલ મોટા મોટા સિટીમાં કસ્ટમર વધુ પૈસા આપીને પણ 3 ફેઝ 4 વાયર સિસ્ટમમાં જાય છે. 3 ફેઝ 4 વાયર સિસ્ટમ કનેક્શન લેવાથી શરૂઆતનો ખર્ચો વધારે થાય છે. એ ખાસ જે છે એ આપણે એક સમજવાનું છે. ઇન્સ્ટોલેશન કોસ્ટ થોડી વધારે આવતી હોય છે. 3 ફેઝ 3 વાયર સિસ્ટમ નોર્મલી જે છે જ્યાં ન્યુટ્રલની જરૂર નથી ત્યાં ઉપયોગમાં આવતી હોય છે. આપણે ઘરમાં ડોમેસ્ટિક કસ્ટમરને ત્યાં ન્યુટ્રલ લેવાનો હોય છે. આથી 3 ફેઝ 4 વાયર સિસ્ટમ પસંદ કરવામાં આવે છે. હવે આપણે જે વાત કરી કે CTS કે TRS વાયર જે છે એ આપણે પસંદ કરતા નથી, ઓબ્સોલેટ છે અને એનું વાયરિંગ અમારે કરવાનું થાય તો મેં તમને જે કીધું કે એ સસ્તું બહુ પડે છે. અને આ પ્રકારનું મેં તમને જે ફિગર અત્યારે બતાવી છે એ પ્રકારે એમાં અલગ અલગ એના ભાગ બતાવ્યા છે. આ કંડક્ટર છે સૌથી અંદર, આ જે છે સેકન્ડ નંબર એ રબર ઇન્સ્યુલેશન છે, થર્ડ નંબર છે રબરનું જ સીધ આવે છે અને આ બ્રેડિંગ જે છે એ 4. આપણે આ બધા સીધ વગેરે વિશે ફંક્શન તમે ભણી ગયા છો, આમાં આપણે અત્યારે રિપીટ કરતા નથી. આગળ જઈએ એ TRS તો CTSની જે વાત કરીએ છીએ એની શોધ કરનાર કોણ છે તો સૌથી પહેલાં સેન્ટ હેલેન્સ કેબલ કંપની જે છે એ કંપનીએ ઇટ ઇઝ ટિપિકલી લેપ્ડ ઓન ટુ ધ ઓલરેડી ઇન્સ્યુલેટેડ કંડક્ટર અંડર ધ નેમ CTS. આ કંપનીએ આ કેબલ આ વાયરને ડેવલપ કરેલો હતો જે હાલ અત્યારે બહુ ખાસ ચલણમાં નથી. આ વાયર જે છે these wires are run on the teak wood batten which are fixed on the wall or the ceiling by means of screws and wooden plugs. જ્યારે વાયરિંગની આપણે પદ્ધતિ સમજશું ને, જ્યારે આ બધા વાયર્સ છે તો જ્યારે વાયરિંગની પદ્ધતિમાં આપણે બેટેડ વાયરિંગ સમજશું ત્યારે આમાં ખાસ એમાં શું કરીએ છીએ આપણે કે દિવાલ ઉપર લાકડાની પટ્ટી આપણે સ્ક્રૂથી ફિટ કરીએ છીએ. એ લાકડાની પટ્ટીમાં આપણે પછી આ વાયર ફિટ કરીએ છીએ. તો દિવાલ ઉપર લાકડાની પટ્ટી સ્ક્રૂથી ફિટ કરવાની, એ લાકડાની પટ્ટી ઉપર વાયર લગાવવાના અને એ વાયર જે છે એને ફરી પટ્ટી સાથે આપણે ક્લેમ્પથી ફિટ કરવાના હોય છે. ખાસ કરીને આ જે કેબલ છે એ કેબલ મેં તમને સમજાવ્યા હતા કે હાલ અત્યારે એનો વધારે ઉપયોગ નથી. એના ફાયદાઓ છે અહીંયા કે આની લાઈફ જે છે લોંગ ખરી પણ ઇન્સ્યુલેશન ડેમેજ ન થાય તો, એટલે કે તમે કયા વિસ્તારમાં એનો ઉપયોગ કરો છો. અમુક વિસ્તારમાં જ ઉપયોગ થઈ શકે જ્યાં વધારે કરોઝન છે, વધારે કેમિકલ છે, વધારે ભેજ છે, ત્યાં આ વાયર એટલા બધા ઉપયોગી નથી. ઇઝી ટુ ઇન્સ્ટોલ એટલે કે ફિટિંગ કરવા થોડા ઇઝી છે. રિપેરિંગ પણ એટલે કે એનું કોઈ બ્રેકડાઉન થાય તો એ કેબલને જોઈન્ટ કરવા એ પણ થોડા ઇઝી છે. એનું એપિરિયન્સ જે છે ઇટ ગિવ્સ બેટર એપિરિયન્સ, દેખાવમાં સારું લાગે છે લગાવ્યા પછી. અને બીજા બધા વાયરિંગ કરતાં, ખાસ કરીને ક્લિટ વાયરિંગ કરતાં એ સસ્તું છે. કંડક્ટર સાર, હવે એના ગેરફાયદાની વાત કરીએ તો એના ગેરફાયદા શું શું છે? તો કંડક્ટર્સ આર ઓપન એન્ડ લાયબલ ટુ મિકેનિકલ ઇન્જરી. એટલે મેં તમને વાત કરી કે પહેલાં આપણે ગેરફાયદા ભણી ગયા હતા અમને કે કોઈ હથોડો પડે કે કોઈ એને મારે જાણી જોઈને એની ઉપર તો એ ઇન્સ્યુલેશન ડેમેજ થવાની શક્યતા વધારે છે. તો આથી હેવી ઇન્ડસ્ટ્રીઝવાળું જે સેક્શન હોય વર્કશોપ વગેરે એમાં આ ઉપયોગ કરવામાં આવતું નથી. ઇટ્સ યુઝ ઇન પ્લેસીસ ઓપન ટુ સન એન્ડ રેન ઇઝ રિસ્ટ્રિક્ટેડ. એટલે જ્યાં ખુલ્લું છે વાતાવરણ, ઇટ્સ યુઝ ઇન પ્લેસીસ લાઇક ઓપન ટુ સન એન્ડ રેન. વરસાદી વાતાવરણ પણ આને વાપરવું ન જોઈએ. જ્યાં ઇન્ડસ્ટ્રીઝ બંધ હોય એની અંદર એ બંધ વાતાવરણમાં, ટૂંકમાં ખુલ્લા વાતાવરણમાં વાપરવું નહીં. બરાબર છે. આગળ હવે જઈએ આપણે તો મેટલ શીથડ વાયરિંગ બીજો વાયરિંગનો પ્રકાર છે કે મેટલ શીથડ જે વાયરિંગ છે એ વાયરિંગ CTS અથવા TRS જેને કહે છે એના કરતાં થોડું વધારે કોસ્ટલી છે. અને ખાસ કરીને જો લીક થાય, લીકેજના કેસમાં શોર્ટ લાગવાની શક્યતા વધુ છે. સારા ઇલેક્ટ્રિશિયન હોય, સારા તમારી પાસે હેલ્પર હોય તો એના સુપરવિઝનમાં જ આ વાયરિંગ જે છે એ આપણે વધારે વાપરી શકીએ, એટલે કે વાપરવું વિધા છે. અને
કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર જ્યાં વધુ ભેજ છે, જ્યાં કેમિકલ ત્યાં ઢોળાતા હોય છે, ત્યાં આ વાયર વાપરવા હિતાવ નથી. માટે સીધું વાયરિંગ ક્યાં ક્યાં વપરાય છે એની વાત કરીએ. પહેલાં આપણે એના ગેરફાયદા જોઈ ગયા હતા. તો લો વોલ્ટેજનો એટલે કે સિંગલ ફેઝ સિસ્ટમમાં આપણે વાપરતા હોઈએ છીએ સામાન્ય રીતે. અને મેં કીધું એમ જ્યાં સન અને રેઇન હશે ત્યાં વાપરવાનું આપણે પ્રોવાઇડેડ નો જોઈન્ટ ઇઝ એક્સપોઝ. હવે ખાસ કરીને ઇટ મે બી યુઝ ઇન પ્લેસીસ એક્સપોઝ ટુ સન એન્ડ રેઇન પ્રોવાઇડેડ નો જોઈન્ટ ઇઝ એક્સપોઝ. એટલે શું કે સૂર્ય અને વરસાદ હોય ત્યાં વાપરવું નહીં. હવે તમારે ધારો કે વાપરવું જ છે કોઈ સંજોગોમાં, તો એમાં જોઈન્ટ ન હોવા જોઈએ. અદરવાઇઝ શું થાય, જોઈન્ટવાળો કેબલ ખુલ્લો છે, વરસાદ આવે છે તો એ પાણી અંદર ઉતરશે અને કેબલ શોર્ટ થવાની શક્યતા વધી જાય છે. કેબલ જોઈન્ટવાળો છે, સૂર્યમાં આપણે ખુલ્લો રાખેલો છે, સંદેશ પડે છે, તો એવું બને કે એ ઇન્સ્યુલેશન એ જોઈન્ટ તમારે પીગળી જશે. આથી આવી જગ્યાઓમાં આનો ઉપયોગ હિતાવ નથી. ઇટ મે બી યુઝડ ઇન ડેમ પ્લેસ્ડ વિથ અ સુટેબલ પ્રોટેક્ટિવ કવરિંગ. એટલે ડેમ પ્લેસીસ એટલે કે જે ભેજવાળી જે જગ્યાઓ છે ત્યાં તમે કોઈ પ્રોટેક્શન સાથે વાપરવું વધુ હિતાવ છે. નાની નાની જે આપણે વાત કરીએ જગ્યાઓ એટલે કે ફેક્ટરી ઇન્ડસ્ટ્રીઝ હોય, સામાન્ય લોડ હોય, ઓછો લોડ હોય, ત્યાં આ વાપરી તો વાંધો આવતો નથી. તો આ સાથે આપણે અહીંયા આ ચેપ્ટરનો આ જે ટૉપિક છે એ આપણે પૂર્ણ કરીએ છીએ.